નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. બધા વિદ્યાર્થીઓ અને વાલીઓ આપ સૌ મજામાં હશો અને બધા વિદ્યાર્થીઓ ખાસ વેકેશનની મજા માણતા હશો. ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે વાલીઓ સાથે પણ થોડીક ચર્ચા કરીએ. વિદ્યાર્થીઓ સાથે તો આપણે ચર્ચા કરતા જ હોઈએ છીએ. આજે એમ થયું કે ચાલો વાલી સાથે પણ થોડીક ચર્ચાઓ કરીએ એટલે આપણો કોન્ટેક્ટ પણ જળવાઈ રહે. ઘણીવાર વાલીઓ રિઝલ્ટ બાબતે ખૂબ અવઢવમાં હોય છે કે સર બાળક 1 વર્ષ થયું, 2 વર્ષ થયું, છતાં એના માર્ક્સમાં કોઈ સુધારો નથી થતો, રિઝલ્ટમાં કોઈ સુધારો નથી થતો. તો મારે 1-2 પ્રશ્નો પૂછવા છે કે આપના મગજમાં રિઝલ્ટ એટલે શું? આપણે કોને રિઝલ્ટ ગણીએ છીએ? તો મારા મતે તો 2 વસ્તુ હોઈ શકે. એક, રિઝલ્ટ એટલે એને કેટલા માર્ક્સ આવે છે, અથવા એની માર્કશીટમાં કેટલા માર્ક્સ છે, કયા વિષયમાં કેટલા માર્ક્સ આવે છે. અને બીજું એ કે એના વર્તનમાં કેવો સુધારો થયો છે. જનરલી આપણા મગજમાં એવી કલ્પનાઓ હોય કે માર્ક્સ આવે તો જ બાળક હોશિયાર અથવા તો જ બાળકને બધું આવડે છે. તો ખરેખર એવું નથી. આજે આપણે આ 2 પાસા ઉપર ચર્ચાઓ કરવી છે. સૌથી પહેલાં તો આપણા મગજમાં જે ખ્યાલ છે કે માર્ક્સ કઈ રીતે આવે, તો ઘણી બધી વાર બાળકો સાથે આ ચર્ચા કરેલી છે કે કોઈ પણ વિષયમાં માર્ક્સ લાવવા હોય, કોઈ પણ વિષયને શીખવો હોય તો શું કરવું. તો મારું માનવું એવું છે કે કોઈ પણ વિષયને જો સમજવામાં આવે ઊંડાણપૂર્વક તો માર્ક્સ છે એ બાય પ્રોડક્ટ છે, માર્ક્સ ઓટોમેટિક આવશે જ. તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે વિષયને શીખવો કઈ રીતે, એ તો મોટો પ્રશ્ન છે. તો કોઈ પણ વિષય શીખવા માટે બાળકો સાથે ઘણી બધી વાર ચર્ચાઓ કરેલી છે કે કોઈ પણ વિષય શીખવા માટે, એને સમજવા માટે કેટલી વસ્તુ જોઈએ. આજે હું તમને કેટલાક મુદ્દાઓ કહેવાનો છું. આ મુદ્દાઓની બાળકો સાથે તમારે ચર્ચા કરવાની છે કે ખરેખર શિક્ષકે જે તમારા સરે જે મુદ્દા કીધા છે એ મુદ્દાઓનું તમે પાલન કરો છો. જો તમારું બાળક આ પાલન કરતું હશે તો 100% એને ક્યારેય રિઝલ્ટમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. તો આપણે ચર્ચાઓ કરીએ. એમાંનો પહેલો જ મુદ્દો છે ફોકસ, ધ્યાન. કે જ્યારે ક્લાસ ચાલતો હોય તો બાળક જ્યારે 100% શિક્ષક જે લખે છે બોર્ડ ઉપર, જે બોલે છે એમાં જો 100% એનું ધ્યાન હશે તો એ લેક્ચર તૈયાર કરવામાં એને બહુ સમય નહીં લાગે અને આરામથી એ દરેક મુદ્દાઓ સમજી શકશે. પણ ઘણીવાર એવું થાય છે કે બાળકનું ફોકસ ક્લાસમાં હોતું નથી, શિક્ષક શું બોલે છે એમાં ધ્યાન હોતું નથી. એને કારણે એ ટોપિક પણ કાચો રહી જાય છે અને એની તૈયારી કરવામાં સમય પણ ખૂબ લાગે છે. એટલે એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે ફોકસ. ફોકસ વધારવા શું કરવું એ પણ બાળકો સાથે ઘણીવાર ચર્ચા કરેલી છે. યોગા છે, એક્સરસાઇઝ છે, આ બધું કરવાથી ફોકસમાં ઘણો બધો ફેર પડે છે. પણ ઘણીવાર બાળકો યોગા અને એક્સરસાઇઝ કરવાની આળસ કરી જતા હોય છે. તો એ બાબતે પણ આપણે બાળકો સાથે ચર્ચા કરીએ કે ભાઈ તમે યોગા અને એક્સરસાઇઝને બધું કરો છો કે નથી કરતા. બીજો મુદ્દો છે તૈયારી. બાળકોને આ પણ કહેલું છે કે તૈયારી કઈ રીતે કરવી. 6થા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી તમામ વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સજેશન આપેલા છે કે ભાઈ તમારે તૈયારીઓ કઈ રીતે કરવી. અમારો આગ્રહ એવો હોય બાળકને કે ભાઈ તમે તૈયારી કરવા બેસો ત્યારે લખીને તૈયારી કરો. અને તૈયારી કરતાં જે પણ પ્રશ્નો તમને થાય છે એક પેજમાં નોટ કરો, લખો અને ત્યારબાદ શિક્ષકોને અમને પૂછો. પણ ઘણીવાર બાળક આ વસ્તુ કરતું જ નથી. વારંવાર કહેવા છતાં પણ બાળક આ કરતું નથી, જેને કારણે એ ટોપિક એનો કાચો રહી જાય છે. અને એ ટોપિક કાચો રહી જવાને કારણે આગલા પણ પાઠમાં, આગલા પણ લેક્ચરમાં એને ખૂબ પ્રોબ્લેમ થાય છે. તો બાળક સાથે આ પણ ચર્ચા કરવી કે સરે આપને જો લખીને તૈયારી કરવાનું કીધું છે તો તમે કેટલું લખો છો. અમે તો ત્યાં સુધી કહીએ છીએ મોટા ધોરણોમાં કે તમારા વજન જેટલી પસ્તી તમે ભરી દો એટલે તમને દુનિયાની કોઈ તાકાત માર્ક્સ લેતા ન રોકી શકે. પણ ઘણીવાર બાળક આ રીતે લખવાની આળસ કરી જતું હોય છે. ઘણીવાર અમારે તૈયારી કરતા હોય તો બાળકને જોઈએ કે ભાઈ આ બાળક તો લખતું નથી, ખાલી ચોપડી ખોલીને બેઠું છે. તો એને બોલાવીને કહીએ છીએ કે ભાઈ તમે લખો. લખવાથી કેટલા બધા ફાયદા થાય. અક્ષર સુધરશે, સ્પીડ આવશે અને વાંચેલું છે, લખેલું છે તમને લોંગ ટાઈમ યાદ રહેશે. એટલે બીજો મુદ્દો છે લખવાની તૈયારી, ભણવાની તૈયારી. ત્યારબાદ ત્રીજો મુદ્દો ખાસ અગત્યનો છે કે ભાઈ બીજાના માર્ક્સ જોઈને ટેન્શનમાં આવી જવું. મોટે ભાગે વિદ્યાર્થીઓને અને ખાસ કરીને બહેનોને વધારે જોવા મળે છે
કે ભાઈ એની બેનપણીને કે એના ક્લાસમાં કોઈને પૂરેપૂરા માર્ક્સ આવે તો અન્ય વિદ્યાર્થી ટેન્શનમાં આવી જતા હોય કે મારે માર્ક્સ નથી આવતા, એને આવે છે. તો આ બાબતે પણ વિદ્યાર્થીનું ઘણીવાર અમે ધ્યાન દોરેલું છે કે ભાઈ કે અન્ય સાથે સ્પર્ધા કરવા કરતાં તમારી જાત સાથે સ્પર્ધા કરો. જો તમે તમારી જાત સાથે સ્પર્ધા કરશો તો અન્ય સાથે સ્પર્ધા ક્યારેય કરવાની જરૂર નહીં પડે. પણ ઘણીવાર આ સ્વભાવ છે એ નાનપણથી જ આપણે બાળકના મગજમાં ઠાંસીને ભરી દીધો છે કે બીજા કરતાં વધારે માર્ક આવવા જોઈએ. આપણે ક્યારેય બાળકને પોતાની જાત સાથે સ્પર્ધા કરતાં શીખવેલું જ નથી, જેના માઠા પરિણામો અત્યારે બાળકો ભોગવતા હોય છે. અને એટલી હદે બીજાના માર્ક્સ જોઈને ડિપ્રેશનમાં આવી જતા હોય કે હોસ્પિટલે લઈ જવા પડે, તબિયત બગડી જાય, માથું દુખવા માંડે છે. આવા બધા લક્ષણો જોવા મળે છે. તો ખાસ બાળકને આપણે આ સમયમાં એ પણ કહેવાનું છે કે બેટા તારી કેપેસિટી મુજબ મહેનત કર, બીજા સાથે આપણે સ્પર્ધા કરવાની કોઈ જરૂર નથી. તારું પરફોર્મન્સ સુધાર, તારું પરફોર્મન્સ ધીમે ધીમે સુધરશે તો ઓટોમેટિક બીજાની આગળ નીકળી જશે. આપણે બાળકને આ ખાસ એક વસ્તુ કહેવાની છે. ત્રીજો મુદ્દો, નેક્સ્ટ મુદ્દો એ છે કે ઘણીવાર એવું થાય કે 1 થી 5માં કે 1 થી 6માં બાળકનો જે પાયો છે એ ખૂબ નબળો રહી ગયો હોય છે. આપણું ધ્યાન પણ એમાં ન ગયું હોય. બાળકને ટેસ્ટમાં પૂરા માર્ક્સ આવે એટલે આપણે એવું માની લઈએ કે બાળકને વિષય આવડી ગયો, પણ એવું નથી. હવે જેમ જેમ આગલા ધોરણોમાં જાય છે એમ જે પેપર આવે છે, પેપર બધા વૈચારિક શક્તિ ઉપર આધારિત હોય છે. 1 થી 5માં કદાચ એવું બન્યું હોય કે બાળક ગોખીને માર્ક લાવતું હોય અને હવે 6ઠા 7મામાં આવે તો એના માર્ક્સ ડાઉન થાય છે. તો આના પણ એવા કારણો હોય છે કે હવે પછીના પેપરમાં જે પ્રશ્નો આવતા હોય એ બધા સમજદારી ઉપર હોય, અન્ડરસ્ટેન્ડિંગ બેઝ પૂછાતા હોય, બેઠા પૂછાતા નથી હોતા. તો બાળકને ક્યારેય આપણે આ પ્રેક્ટિસ પાડેલી જ નથી કે ભાઈ ચોપડીની બહારનો પ્રશ્ન પૂછાય તો આપણે એને કઈ રીતે વિચારીને કરવું. એટલે બાળકને આપણે ખાસ આ પણ એક પાયો જોવાનો છે કે જો આપણા બાળકનો પાયો છે એ નબળો હશે તો પણ આગલા ધોરણોમાં એને દરેક વિષય સમજવામાં મુશ્કેલી પડશે. તો એના માટે આ વેકેશનનો ટાઈમ બેસ્ટ છે કે ભાઈ બાળકને આપણે કહેવાનું છે કે ભાઈ તને શેમાં પ્રોબ્લેમ થાય છે. જો ગણિત જેવા વિષયમાં પ્રોબ્લેમ થતો હોય તો બાળકને શીખવો અથવા કોઈ ટીચર્સને બોલાવો કે ભાઈ અમારું બાળક 7મામાં આવ્યું છે ને 6ઠાનો પાયો નબળો છે તો 6ઠાનો પાયો એને કરાવો કમ્પ્લીટ. બાળકને આપણે વિચારતું કરવું પડશે, બરાબર. સ્કૂલ બદલવાથી, ક્લાસ બદલવાથી એના રિઝલ્ટમાં કોઈ પણ જાતનો 100% ફેર નહીં પડે. બાળકના રિઝલ્ટમાં ફેર પાડવો હોય તો મેં જે મુદ્દા કીધા એની બાળક સાથે તમારે ડિસ્કસ કરવાની છે કે ભણવામાં તને શું પ્રોબ્લેમ થાય છે. તને જે પ્રોબ્લેમ થાય છે તારા શિક્ષકને તું કહેશે. જો ન કહેતું હોય તો આપણે બાળકને એના માટે મોટિવેટ કરવાનું છે કે તારે શિક્ષક પાસે જવાનું, હું તારા શિક્ષકને ફોન કરીશ, તું જજે, ગભરાયા વગર જજે. અને અમે પણ આવું વાતાવરણ પૂરું પાડીએ છીએ કે દરેક બાળક અમારી પાસે મુક્ત મને શીખવા આવી શકે. તો આપણે પણ આપણા બાળકને આ વસ્તુ આ વેકેશન દરમિયાન કહેવાની છે કે બેટા તને જે મુશ્કેલી થતી હોય, જે વિષયમાં તકલીફ થતી હોય, તું તારા શિક્ષકો સાથે, તારા ત્યાં હાજર હોય એ વ્યક્તિઓ સાથે ખુલ્લા મને ચર્ચા કરો. જો બાળક આ ચર્ચા નહીં કરે તો રિઝલ્ટમાં કોઈ પણ જાતનો ગમે એટલા ટ્યુશન રાખી લેશું ક્યારેય સુધારો આવશે નહીં. તો આ મુદ્દાઓ ખાસ તમારે બાળકો સાથે ચર્ચા કરવાના છે. જે બાળકને ખાસ ગણિત વિષયમાં પ્રોબ્લેમ હોય તો અત્યારે સારો સમય છે કે 6, 7, 8નું ગણિત છે અથવા એનો પાયો છે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આવી ક્રિયાઓ ખાસ પ્રેક્ટિસ કરે અને મેક્ઝિમમ પ્રેક્ટિસ કરે. તમારા બાળકને જો વધુ કાંઈ પ્રશ્ન હોય તો તમે અમને ગમે ત્યારે ફોન કરી શકો છો કે સર વેકેશનમાં અમારે બાળકને નબળું છે તો અમે શું વર્ક કરી શકીએ, એના માટે શું કરી શકીએ. તો અમે પણ તમને અહીંથી સજેસ્ટ કરશું કે વેકેશનમાં આટલું તમારે તૈયાર કરી શકાય. તો આ થઈ આપણા વિષયના રિઝલ્ટની વાત. પણ આ એક વસ્તુ ગૌણ છે. સૌથી વધારે અગત્યનું હોય રિઝલ્ટ કહી શકાય તો એ કે બાળકમાં આવેલો પરિવર્તન, એમાં આવેલો ફેરફાર. તમે જોજો કે બાળક ત્યાં ઘરે હતું અને અત્યારે તમારી સાથે છે તો એના વર્તનમાં કેટલો ફેરફાર આવે છે, એનામાં કેટલી નમ્રતા આવી છે, બરાબર. એના વાતચીત કરવામાં તમારી સાથે કેટલો ફેરફાર આવ્યો છે. ખરેખર સાચું રિઝલ્ટ એ જ છે કે બાળકમાં કંઈક એના સ્વભાવમાં પરિવર્તન આવે. અત્યારનો સૌથી મોટો પ્રશ્ન હોય તો બાળક માનતું નથી, બરાબર. અહીંયાથી જે બાળકો આવેલા છે એનામાં એક ગુણનો ખૂબ વિકાસ થયો છે કે લાંબો સમય બેસીને મહેનત કરવી. કદાચ
ઘરે એવું બન્યું હશે કે અડધી કલાક પણ બાળક ક્યારેય વાંચવા નહીં બેઠવું હોય એક ધારું. અહીંયા બાળકો 5 કલાક 7 કલાક સતત બેસીને વાંચે છે. આ એનામાં મોટો એક ગુણ આવ્યો છે જે તમને ક્યારેય દેખાશે નહીં, પણ બાળકમાં આ ગુણ સૌથી મોટો આવ્યો છે કે હવે એને વાંચવા માટે કદાચ આપ 10 કલાક બેસાડશો તો એ પણ બાળક વાંચી શકશે. તો આ રિઝલ્ટ છે. એટલે ખાલી માર્ક્સ છાપવા એ કોઈ રિઝલ્ટ નથી. તો ખાસ બાળક જો વિષયમાં નબળું હોય તો એ ચાલશે, પણ અન્ય કોઈ બાબતમાં નબળું હશે તો એ ક્યારેય નહીં ચાલે. અમારી પાસેથી એવા ઘણા બધા ઉદાહરણો, ઘણા બધા વિદ્યાર્થીઓ પસાર થઈ ગયા છે કે 12મા ધોરણમાં કે એના રિઝલ્ટ ખૂબ સારા હોય, પણ એના વર્તન પરિવર્તન એવા હતા કે આજ સુધી એ ક્યાંય સેટ નથી થયા. અને એવા પણ કેટલા બધા ઉદાહરણો છે કે બહુ સામાન્ય રિઝલ્ટ આવ્યું હોય અને આજે લાખોના પેકેજમાં કામ કરતા હોય છે. તો ખરેખર મારા મતે સાચું રિઝલ્ટ એ છે કે બાળકમાં પરિવર્તન આવ્યું, એ જ તમારું સાચામાં સાચું રિઝલ્ટ છે. તો બાળકને પણ આપણે ખાસ એ કહેવાનું છે કે ભાઈ ભણવામાં આપણે નબળા હોય કોઈ પ્રશ્ન નહીં, આપણે પ્રામાણિકતાથી મહેનત કરો, ન સમજાય એટલી વાર પૂછો, અને છેલ્લું રિઝલ્ટ છે એ આપણે ભગવાનના હાથમાં છોડી દઈએ. પણ પ્રામાણિકતાથી એકવાર મહેનત કરવાની છે અને ક્યારેય એવો અફસોસ ન રહેવો જોઈએ કે મેં મહેનત ન કરી અને માર્ક ન આવ્યા. તો આપણે બાળકને આ શીખવવાનું છે. તો આપ ક્યારે પણ વેકેશનમાં ફ્રી હોય, બરાબર, ઘરે હોય ત્યારે બાળકો સાથે સતત આની ચર્ચાઓ કરવાની છે. તો આપણે બધા ભેગા મળીને આ પ્રયત્ન કરવાનો છે, એટલે અવશ્ય બાળકનું રિઝલ્ટ સુધરશે. હમણાં જ આપણે 10 અને 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું. જુનાગઢ જિલ્લામાં આપણી સ્કૂલનું રિઝલ્ટ અવ્વલ દરજ્જાનું છે. જે બહેનો 10મું પાસ કર્યું, ઓલમોસ્ટ બધા બહેનો પાસ થઈ ગયા છે, ખૂબ સારા માર્ક્સ સાથે પાસ થઈ ગયા છે. આપણે રિઝલ્ટ પણ જોયું હશે. એમાં પણ બહેનો ઘણા જે 9મામાં હતા જે તે સમયે, ત્યારે એને પણ એના વાલીઓને પણ ઘણી ફરિયાદ હતી કે સાહેબ આ વિષયોમાં 1 માર્ક 2 માર્ક આવે છે, આ કેમ પાસ થશે? છતાંય એ વાલીઓએ ધીરજ રાખેલી છે, અમારા ઉપર વિશ્વાસ રાખેલો છે, અને એને કારણે આજે બધા બહેનો એની કેપેસિટી કરતાં પણ 5% ઊંચા લઈને પાસ થયા છે. ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે. 100% 11-12 સાયન્સમાં પણ 100% આપણા બહેનો અને ભાઈઓ પાસ થયેલા છે, અને જૂનાગઢમાં અવ્વલ નંબરનું રિઝલ્ટ આપણે કાઢેલું છે. તો રિઝલ્ટ કાઢવા માટે ખાલી એક શિક્ષકો અને વિદ્યાર્થીઓનો જ રોલ નથી હોતો, એમાં વાલીઓનો પણ ઘણો મોટો રોલ હોય છે. તો વાલી તરીકેના રોલની પણ આપણે ઘણીવાર ચર્ચાઓ કરેલી છે. તો આપ પણ એ રોલ બખૂબી નિભાવો તો 100% બાળકનું રિઝલ્ટ બેસ્ટ બનશે. તો ફરી પાછા વધારે સમય નથી લેવો, ફરી પાછા કોઈક એક નવા ટોપિક સાથે આપણે મળશું, અને બાળકો સાથે આપણે આ બધા જે તમને પોઈન્ટ્સ કીધા એ પોઈન્ટની ડિસ્કસ કરો, એને પડતી મુશ્કેલીઓ જાણો, અને એ મુશ્કેલીઓ અમને પણ તમે શેર કરો કે ભાઈ બાળકને આ પ્રોબ્લેમ છે તો એની થોડી તમે કેર કરજો. તો 100% અમારાથી જેટલા પણ પ્રયત્નો થશે બનતા પ્રયત્નો કરશું, અને આપણા બાળકનું રિઝલ્ટ શ્રેષ્ઠ બને એના માટે અમે પણ પૂરતા પ્રયત્નો કરશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.